ઉનાળામાં આપણને ફુદીનાની રેસીપી આપણને ખૂબ જ ભાવતી હોય છે. એ પછી પાણીપુરી હોય, ફુદીના શરબત હોય કે બધી અલગ અલગ જાતની ફુદીનાની રેસીપી ખૂબ જ ભાવતી હોય છે. કેમ કે ફુદીનો ખાવાની મજા આવી જાય છે. આજે હું એક રેસીપી લઈને આવી છું જેમાં આપણે ફુદીનાની સૂકી ભાજી બનાવવાના છે. અને આ સૂકી ભાજી એક વખત ખાઈ લીધી ને તો તમે અઠવાડિયામાં 2 વખત બનાવશો, એવી ટેસ્ટી બને છે. તો બસ કંઈ નથી કરવાનું, આપણે ફુદીનાને બીટી લેવાનો છે. તો નોર્મલ આપણે જેમ ફુદીનાને બીટતા હોય ને એ રીતે જ બીટવાનો. પણ હું નવી ટ્રીક બતાવું છું. બસ આપણે ફુદીનાને ડાળખી પકડી રાખવાની અને આપણે જે એને છે ને પાંદડા છે નીચેની સાઈડ તમે ખેંચશો ને તો બધા જ પાંદડા આપણને હાથમાં આવી જશે અને ઉપરનું ડીટીયું આપણે કાઢી લેવાનું. તો આ રીતે આપણે ફુદીનો બીટી લેવાનો છે અને પછી એને આપણે પહેલાં ધોઈ લેવાનો છે. તો મસ્ત મજાનો આ રીતે ધોઈ લેવાનો છે. પાણીથી સરસ મજાનો એને ધોઈને થોડીક વાર નિતારવા રાખી દેવાનો. ત્યાં સુધીમાં આપણે પછી બટેકા કરી લેવાના. તો પહેલાં આપણે ફુદીનાને સરસ મજાનો ધોઈને નિતારવા આવી રીતે પ્લેટમાં રાખી દેવાનો અને બાફેલા બટેકા લઈ લેવાના છે. અને ખાસ કરીને યાદ રાખવાનું કે બટેકાને ઓવરકુક નથી કરવાના. થોડા કડક જેવા બટેકા હોય ને એવા જ રાખવાના. એકદમ વધારે પડતા ચડી જશે ને તો સૂકી ભાજી ખાવાની મજા નથી આવતી. તો તમારે જોઈએ એટલા બટેકા અહીંયા લઈ લેવાના અને ફુદીનો પણ તમને જોઈને એટલો લઈ લેવાનો. એટલે ફુદીનાના પણ એવી રીતે કટકા કરી લેવાના છે. આખે આખા આપણે નથી નાખવાના, બસ રફલી થોડા કટકા કરી લેવાના છે જેથી આખે આખું પાંદડું આપણને જમવામાં ન આવે. બસ થોડાક નાના કટકા કરી લેવાના. તો આવી રીતે ફુદીનાને પણ આપણે કટકા કરીને બીટીને તૈયાર કરી લેવાનો છે. પછી આપણે આપણે વઘાર કરવાનો છે. તો વઘાર એકદમ નોર્મલ જ છે. તેલ મૂકીને એમાં જીરું, લીલા મરચાં સાથે ઉમેરી દેજો અને આ બધી વસ્તુને આપણે સાતળવા દઈશું. આપણે મરચાં અને જીરું સતરાઈ જાય એટલે ફુદીનો ઉમેરી દેવાનો છે. ટોટલ મેં 2 કપ જેટલો ફુદીનો લીધો હતો, પણ તમારે ઓછો ફુદીનો લેવો હોય ને તો ઓછો પણ લઈ શકો છો. અને આને આપણે હવે ધીમા ગેસ ઉપર 1 થી 2 મિનિટ સાતળી લેવાનું જેથી ફુદીનો એકદમ સોફ્ટ થઈ જાય. ફુદીનો આવો સોફ્ટ થઈ જાય ને પછી આપણે એમાં મીઠું ઉમેરી દઈશું. તો મેં અત્યારે સિંધવ મીઠુંનો ઉપયોગ કર્યો છે. તો આ સૂકી ભાજી તમે ફરાળમાં પણ ઉપયોગમાં લઈ શકો. જો તમે નોર્મલ મીઠું ઉમેરવું હોય તો નોર્મલ મીઠું પણ લઈ લેવાનું. પછી મિક્સ કરી લીધા પછી આપણે એમાં બટેકા ઉમેરી દેવાના છે અને સાથે મરી પાવડર ખાસ ઉમેરજો અને લીંબુનો રસ ઉમેરજો. આ મસ્ત ટેસ્ટ લાગે છે. તો આટલી વસ્તુ ઉમેરી લીધા પછી આપણે એને ધીમા ગેસ ઉપર 1 થી 2 મિનિટ મિક્સ કરતાં સાતળી લેવાનું છે. તો આપણી ઓલમોસ્ટ સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે બસ થોડીક જ વસ્તુ ઉમેરવાની છે. તો કોથમીર ઉમેરી દેવાની અને એને એક વખત મિક્સ કરી દેવાની જેથી કોથમીર આપણી સરસ ચડી જાય. અને 1 મિનિટ કોથમીરને ચડવા દીધા પછી આપણે એમાં લાસ્ટમાં સિંગદાણા ઉમેરી દેવાના. તો મેં અહીંયા ખારી સિંગ આવે છે તેનો જ ભૂકો કરીને અધકચરો ભૂકો કરીને ઉમેરી દીધો છે અને સાથે ફુદીનો થોડોક ઉમેરી દીધો છે જે લાસ્ટમાં મેં થોડોક રાખી દીધો હતો એ. તો બસ એને મિક્સ કરી દેવાનું અને આપણી ફરાળી સૂકી ભાજી ફુદીના ફ્લેવરની બનીને તૈયાર થઈ ગઈ છે. એક વખત તો તમે આ રીતે બનાવજો. સાચું કહું છું, 2ની જગ્યાએ 4 રોટલી ખાઈ જશો એવી સરસ સૂકી ભાજી બને છે. અને આ એકદમ તીખી નથી બનાવી તો તમે બાળકોને ખવડાવશો ને તો પણ તે પણ ખાઈ લેશે. તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો ને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગે તો વિડીયો લાઇક શેર જરૂરથી કરી દેજો.